સ્વામીની આ સમજણ છે સકલ શાસ્ત્રનો સાર. ગુરુ હરિ એક જ કરતા હરતા, ગુરુ હરિ એક જ કરતા હરતા. આપણે શું કરનાર પ્રમુખ સ્વામીની આ સમજણ છે સકલ શાસ્ત્રનો સાર. અક્ષરધામ ભવ્ય મંદિરો હજાર સંતો કર્યા, અગણિત કાર્યો સાધુતા ભક્તિ નિષ્ઠાથી ભર્યા, ભક્તિ નિષ્ઠાથી ભર્યા. જાત હસી કોઈ યશ હરિચરણે ધરનાર. જાત હસી કોઈ યશ ગુરુચરણે ધરનાર. ગુરુ હરિ એક જ કરતા હરતા, ગુરુ હરિ એક જ કરતા હરતા. આપણે શું કરનાર પ્રમુખ સ્વામી આ સમજણ છે સકલ શાસ્ત્રનો સાર. તો આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ડગલે ને પગલે જોવા મળ્યું છે. આટલા મોટા અક્ષરધામ બાંધ્યા. સંતો 12 તહેવારે એમને પ્રયત્ન કરે સ્વામી આ અક્ષરધામ દિલ્હીનું થયું એ તો આપનો સંકલ્પ હોય. પ્રમુખ સ્વામી મહારાજ કે ના હતો યોગી બાપાના સંકલ્પે થયું. સંતોએ વાત કરી યોગી બાપાના સંકલ્પે તો જે મંદિરનો સંકલ્પ હતો, અક્ષરધામ એવું તો શબ્દ વાપર્યો નહોતો, તો એ મંદિર તો થઈ ગયું. પછી આજે અક્ષરધામ તો પછી થયું છે. તો પ્રમુખ સ્વામી મહારાજ શું કે યોગી બાપાનો કેવો સંકલ્પ હતો એવડો મોટો હતો, તમને બધાને શું ખબર પડે. પછી ઈશ્વર સ્વામીએ કહ્યું કે તો યોગી બાપાનું જે સ્વરૂપ હોય એને જ ખબર પડે, આપને સમજાય નહીં. તો આ ખ્યાલ આવે કે ગમે તેટલા એમના જીવનમાં આવા મોટા મોટા સન્માન હોય, ગમે તેટલી આવી મોટી એક સિદ્ધિઓ એમને હાંસલ કરી હોય, પણ કેવળ ગુરુ હરિ એ કરતા હતા છે. એ એમના જીવનમાં એક જરા પણ આ સમજણ ડગી નથી. પછી સુવર્ણ તુલાનું સન્માન હોય કે ગમે તે હોય, દરેક વખતે એમણે પોતાના ગુરુઓને યશ આપેલો છે. અને સાથે સાથે દર